ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો સાહિબજાદા જોરાવરસિંહજી અને ફતેહસિંહજીના બલિદાનની સ્મૃતિમાં આજના દિવસે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા તેમના જીવન ચરિત્ર ઉપર બનેલ ફિલ્મ દેખાડવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો. કાર્યક્રમ અતિથિ વિશેષમાં ભાઈ સાહેબ સંત બાબા શ્રી લાખાસિંહજી નાના કસર કલેરાવાલે ગુરુ નાનક ન્યૂ ગુરુદ્વારા ગ્રંથિ ભાઈ સાહેબ મહેન્દ્રસિંહજી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં મેયર શ્રી ભરતભાઈ બારડ, મંત્રી શ્રી નરેશભાઈ મકવાણા, શ્રી પાર્થભાઈ કુંડલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી અને શાસક પક્ષના નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક શ્રીમતી ઉષાબેન બધેકા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી શિશિરભાઈ ત્રિવેદી, કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી રાજુભાઈ રાજાણી, શ્રી કમલેશ દેવાણી, શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, તમામ વોર્ડના પ્રમુખશ્રીઓ, મહાન મંત્રીશ્રીઓ, તમામ મોરચા સેલના હોદ્દેદારશ્રીઓ, આરટીએસએમ અને મીડિયા વિભાગના હોદ્દેદારશ્રીઓ, નાગરિક બેંકના ડિરેક્ટરશ્રીઓ, રેલવે સલાહકાર સમિતિના મેમ્બરશ્રીઓ, ટેલિફોન એડવાઇઝરી કમિટીના મેમ્બરશ્રીઓ, શ્રી ગુરુ ગોવિંદસિંહજી શીખ સંગત સેવા કમિટીના તમામ મેમ્બરો, કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી ફિલ્મ નિહાળી હતી.